નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 ગણિત ચેપ્ટર 7 યામ ભૂમિતિ, જેમાં ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ આપણે. બિંદુઓ A x1 y1, B x2 y2 અને C x3 y3 હોય એવા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં અહીં મેં ટૂંકમાં માહિતી લખી છે. કૌંસમાં એટલે મોટા કૌંસમાં x, નાના કૌંસમાં y માઈનસ y લખ્યું છે વત્તા x, કૌંસમાં y માઈનસ y વત્તા x, કૌંસમાં y માઈનસ y. અહીં આપણે જોઈશું તો બધા જ કૌંસમાં એક સરખું દેખાય છે, x y માઈનસ y. હવે આપણે સૂત્ર યાદ રાખવા માટે આ પદ્ધતિ અપનાવી છે. સૂત્ર કયું છે તે જોઈએ તો અહીંયા આપણે નંબર હોય 1 2 3 આ નંબરોને આપણે આ પ્રમાણે લખીશું અને શરૂઆત કરીએ 1 2 3. તો અહીંયા 1 2 અને 3. હવે આપણે 2 થી શરૂઆત કરીએ તો અહીંયા લખીએ 2, પછી 3, પછી 1. આમ આખું ચક્ર ચલાવવાનું છે. 2 થી લખીએ 2 3 1. હવે આપણે 3 થી શરૂઆત કરીએ તો 3 1 અને 2. તો અહીંયા આપણે લખીશું 3 1 2. અહીંયા આપણે ફરીથી સૂત્ર જોઈ લઈશું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોટા કૌંસમાં x1 કૌંસમાં y2 માઈનસ y3 વત્તા x2 કૌંસમાં y3 માઈનસ y1 વત્તા x3 કૌંસમાં y1 માઈનસ y2. આ પ્રમાણે આ સૂત્રને ગોખ્યા વગર સરળતાથી યાદ રાખી શકાય. જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 હોય તો બિંદુઓ A, B અને C સમરેખ હોય. એનું જ પ્રતીક વિધાન છે. જો બિંદુઓ A, B અને C સમરેખ હોય તો ત્રિકોણ રચાતો નથી. એના કારણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 થાય, કારણ કે ત્રિકોણ રચાતો જ નથી. હવે આપણે જોઈએ ઉદાહરણ 12. બિંદુઓ A 5 2, B 4 7 અને C 7 - 4 દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણે આ બિંદુઓને આ પ્રમાણે x1 y1, x2 y2 અને x3 y3 લખી દઈએ. તો બિંદુ A 5 2, B 4 7, C 7 - 4. એને આપણે x1 y1, x2 y2 અને x3 y3 લખી દઈએ, જેથી આપણે સરળતાથી તેમની કિંમતો લખી શકીએ. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સૂત્રની રીતે લખીએ તો હમણાં આપણે સૂત્ર જોયું એ પ્રમાણે 1/2 મોટા કૌંસમાં x1 કૌંસમાં y2 માઈનસ y3 વત્તા x2 કૌંસમાં y3 માઈનસ y1 વત્તા x3 કૌંસમાં y1 માઈનસ y2. આ સૂત્રને આપણે કૌંસની બહાર y અને કૌંસમાં x લખીને પણ લખી શકીએ. તેવા સંજોગોમાં અહીંયા y1 કૌંસમાં x2 માઈનસ x3 વત્તા y2 કૌંસમાં x3 માઈનસ x1 પ્લસ y3 કૌંસમાં x1 માઈનસ x2 એ રીતે પણ લખી શકીએ. હવે
આપણે કિંમતો મૂકીએ 1/2 મોટા કૌંસમાં અહીં x1 એટલે 5 કૌંસમાં y2 7 માઈનસ y3 4 હવે આ 4 પણ માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ 4 વત્તા x2 4 કૌંસમાં y3 માઈનસ 4 માઈનસ y1 2 પ્લસ x3 7 કૌંસમાં y1 એટલે કે 2 માઈનસ y2 7 મોટો કૌંસ પૂરો બરાબર 1/2 મોટા કૌંસમાં 5 કૌંસના 7 વત્તા 4 એટલે કે 11 વત્તા 4 કૌંસમાં -4 ને -2 એટલે કે -6 વત્તા 7 કૌંસમાં -7 માંથી 2 જાય તો -5 બરાબર 1/2 કૌંસમાં 11 પંચા 55 અહીંયા પ્લસ માઈનસ માઈનસ 6 ચોક 24 -24 માઈનસ 7 પંચા 35 અહીંયા પ્લસ અને માઈનસ એટલે માઈનસ બરાબર 1/2 કૌંસમાં 55 અહીંયા બંને ઋણ સંખ્યાઓનો સરવાળો કરીએ 5 ને 4 9 3 ને 2 5 અહીંયા ઋણ સંખ્યા મોટી છે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જશે જવાબ -59 માંથી 5 જાય તો -4 2 દુ 4 -2 ચોરસ એકમ પરંતુ આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો સંખ્યાત્મક રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ન હોય ક્ષેત્રફળ એ માપ છે માટે તે ઋણ ના હોય માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 2 ચોરસ એકમ ઉદાહરણ 14 જોઈએ બિંદુઓ A 2 3 B 4 K અને C 6 - 3 સમરેખ હોય તો K ની કિંમત શોધો અહીં બિંદુઓ A B અને C સમરેખ છે આપણે 3 3 ના યામ લઈશું A 2 3 જેને આપણે x1 y1 તરીકે લઈએ B 4 K C 6 - 3 B ના યામ લઈશું x2 y2 અને C ના યામ લઈશું x3 y3 અહીં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 કારણ કે બિંદુઓ A B C સમરેખ છે માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 0 લઈશું હવે આપણે સૂત્ર મૂકીને ગણતરી કરીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકીશું મોટા કૌંસમાં 1/2 મોટા કૌંસમાં x1 કૌંસમાં y2 - y3 વત્તા x2 કૌંસમાં y3 - y1 વત્તા x3 કૌંસમાં y1 - y2 અહીં આપણે
કાઉન્સની બહાર x રાખ્યા છે, કાઉન્સમાં y, y માંથી ym. નંબર જોઈ લે 1 2 3 2 3 1 3 1 2. આ પ્રમાણે આપણે સૂત્રને સરળતાથી યાદ રાખી શકીએ. બરાબર 1/2 મોટા કાઉન્સમાં x1, અહીં x1 એટલે 2, y2 માઈનસ y3, y2 કે y3 માઈનસ 3 તો માઈનસ માઈનસ પ્લસ પ્લસ x2 4 કાઉન્સમાં y3 માઈનસ y1, y3 માઈનસ 1 માઈનસ y1 માઈનસ 3 પ્લસ x3 6 કાઉન્સમાં y1 માઈનસ y2, y1 3 માઈનસ y2 k. અહીં આપણે ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું છે જે 0 લેવાનું છે. તો અહીં આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 લઈને પણ ગણતરી કરી શકીએ. તો 0 બરાબર 1/2 મોટા કાઉન્સમાં 2 કાઉન્સમાં k વત્તા 3 અથવા તો 2 વડે આપણે ગુણી નાખીએ તો 2k પ્લસ 2 તારી 6 વત્તા 4 કાઉન્સમાં -3 ને -3 -6 વત્તા 6 વડે ગુણી નાખીએ 6 તારી 18 -6k બરાબર 0 બરાબર 1/2 કાઉન્સમાં 2k વત્તા 6 6 ચોક 24 વત્તા ઓછા ઓછા -24 વત્તા 18 -6k 0 બરાબર 1/2 કાઉન્સમાં હવે 2k - 6k એટલે કે -4k અને 18 ને 6 24 24 માંથી 24 જાય તો 0 એટલે 1/2 -4k. અહીંયા 2 2 4 એટલે કે 0 is equal to -2k. આ -2 આ બાજુ આવશે તો 0 ના છેદમાં જશે એટલે 0 બરાબર k. માટે k બરાબર 0.